નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રસિદ્ધ વક્તા જિગ્નેશ દાદા દ્વારા ભક્તોને કથાનો અમૃત રસ પીવડાવવામાં આવ્યો। કોઠારીયા ગામે વજા ભગતની યાદમાં દર વર્ષે ધાર્મિક કાર્યક્રમ યોજાતો હોય છે અને આ વર્ષે પણ 11મી પુણ્યતિથિના વિશેષ રીતે ઉજવવા માટે ભાગવત કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે। ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ કથામાં જિગ્નેશ દાદા દ્વારા શ્રીમદ ભાગવત વિધાન વિવિધ પ્રસંગોના સરળ અને ભાવસભર વર્ણન કરવામાં આવશે, જે શ્રોતાઓને ભક્તિ અને આધ્યાત્મિકતા દિશામાં પ્રેરિત કરશે। વચ્ચે ભગતની પુણ્યતિથિ નિમિત્તે યોજનારી આ ભાગવત કથા કોઠારીયા ગામ માટે એક વિશેષ આધ્યાત્મિક પ્રસંગ બની રહે તેવી આશા વ્યક્ત પણ કરાઈ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશભાઈ મોરી। જય દ્વારકાધીશ, જય વજા બાપા। કોઠારીયા ધામની આ પવિત્ર ભૂમિ ઉપર અનેકવાર આપણે બધાએ સાક્ષી બન્યા છીએ કે આ ધર્મની જગ્યાની સાથે સાથે ગૌ સેવા, માનવ સેવા અને અનેક પ્રવૃત્તિઓ જ્યારે આ કોઠારીયા ધામની અંદર ચાલી રહી છે, એવા પવિત્ર ધામની અંદર અનેકવાર વિશ્વવંદનીય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ગિરી બાપુ, અનેક મહાનુભાવો, માં કનકેશ્વરી દેવીની પણ અહીંયા કથાઓ થઈ છે। અનેકવાર ખૂબ ભવ્ય અને દિવ્ય યજ્ઞ પણ આ પવિત્ર ભૂમિ ઉપર થયા છે અને એમાં આ વર્ષે ભક્તરાજ વજા બાપાની જ્યારે 11મી પુણ્યતિથિ નિમિત્તે જિગ્નેશ દાદાની કથાનું ખૂબ રૂડું આયોજન કરવામાં આવ્યું છે। જિગ્નેશ દાદાની પણ અહીંયા ત્રીજી વાર આ પવિત્ર ભૂમિ ઉપર કથા થવા જઈ રહી છે। અનેકવાર વજા બાપાની પવિત્રની હાજરીની અંદર અહીંયા ખૂબ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નનો પણ આયોજન થતા આપણે બધાએ નિહાળ્યા છે। એવા આ વર્ષે 11મી પુણ્યતિથિ નિમિત્તે ફરીથી પાછું આ કોઠારીયાની પવિત્ર ભૂમિ પર જિગ્નેશ દાદાની કથાનું પણ રૂડું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની અંદર અનેક પરમ પૂજ્ય જગતગુરુથી લઈને સૌ સંતો મહંતો પધારવાના છે। અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને આપ દ્વારા, આપના મીડિયા દ્વારા આપ સૌને જણાવવાનું કે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનું શ્રવણ લો, મહાપ્રસાદનો લાભ લો અને સાથે સાથે રાત્રે સંતવાણીના પણ કાર્યક્રમો, અનેક અહીંયા કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના મોવડી વગર ચોકડીની પુનિતનગર જવાના માર્ગ પર ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે। બેંક ઓફ ઇન્ડિયા પાસે ભૂગર્ભ ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે। સ્થાનિક લોકો માટે આ રસ્તો રોજિંદા અવરજવર માટે મહત્વનો છે, પરંતુ ગટર ઉભરાતા હાલત ખરાબ બની ગઈ છે। રોડ પર ફેલાયેલું ગંદુ પાણી વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓ પરેશાન બન્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ આ સમસ્યા નવી નથી, છતાં તંત્ર કે સ્થાનિક કોર્પોરેટરમાં ધ્યાનમાં કેમ નથી આવી? વારંવાર આવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં કોઈ કાયમી ઉકેલ કેમ નથી લાવતું? હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે, આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવશે કે નહીં। એમાં પણ રાજકારણ અને ચૂંટણીની વચ્ચે કેવો માહોલ સર્જાશે તે જોવાનું રહ્યું। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। ગોંડલ તાલુકામાં પોલીસની મોટી સફળતા। વિશ્વાસઘાતી આરોપી રાજસ્થાનથી ઝડપાયો। 27 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો। ગોંડલ તાલુકામાં પોલીસે વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ આરોપીએ માલ સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો, જેને શોધમાં પોલીસે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજસ્થાન સુધી પહોંચીને આરોપીને દબોચ્યો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 437 સિંગતેલના ડબ્બા અને એક આઈસર ગાડી મળી કુલ અંદાજે 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। ગોંડલના ઘોઘાવદર ગામે કરુણ અકસ્માત। કુવામાં પડતા વૃદ્ધનું મોત, ફાયર ટીમે બહાર કાઢ્યો મૃતદેહ। ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે। વાડી ખાતે દર્શન કરવા ગયેલા એક વૃદ્ધનું અકસ્માતમાં પગ લપસતા કુવામાં પડી જતા કરુણ મોત થયું છે।
ઘટનાથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે કુવામાંથી વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. સમગ્ર બનાવ અંગે ગોંડલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાએ ગામમાં શોકનો માહોલ સર્જી દીધો છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. ધારી ભાડેરમાં અજગરનું રેસ્ક્યુ. અમરેલી રોડ પર કોબરા પકડીને પ્રકૃતિમાં મુક્ત. ધારી તાલુકામાં ભાડેર ગામ ખેડૂતના ઘરના રૂમમાં અજગર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સેવાધારી રમેશભાઈ કાતરિયા તાત્કાલિક સ્થળે પહોંચી અજગરને સલામત રીતે પકડીને પ્રકૃતિમાં મુક્ત કર્યો. બીજી બનાવમાં ધારીના અમરેલી રોડ પર અત્યંત ઝેરી કોબરા સાપ દેખાતા સ્થાનિક લોકોએ રમેશભાઈને જાણ કરી. તેમણે સ્થળ પર પહોંચી કોબરા સાપને પણ કાબૂમાં લઈને સલામત રીતે પ્રકૃતિમાં છોડ્યો. આ બંને રેસ્ક્યુ કામગીરીથી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. હાઈવે પર બ્રેઝા કારમાં ભીષણ આગ, 4 લોકોને સમય સૂચકતાથી બચાવ. જેતપુર રાજકોટ હાઈવે પર વીરપુર નજીક સૌભાગ્ય ચોકડી પાસે મારુતિ સુઝુકી બ્રેઝા કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. કાર ચાલક તાલાલાથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર 4 લોકો સમય સૂચકતા દાખવી તાત્કાલિક બહાર નીકળી જતા મોટો અકસ્માત ટળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. આગના કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ગોંડલ નજીક ટ્રિપલ અકસ્માત, ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર, એક ગંભીર ઇજાગ્રસ્ત. ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાસે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડમ્પરે ટ્રક અને વેગેનાર કારને હડફેટે લેતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ડમ્પર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને ગોંડલ બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી હળવો કરાવ્યો હતો. સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. આશાપુરા, ઉમરાવાડા અને ગુંદાડા ચોકડી નજીક હાઈવે પર લાઇટ ટાવરો બંધ હોવાને કારણે અંધારપટ સર્જાયો છે, જે આવા અકસ્માતોને આમંત્રિત કરે છે. સ્થાનિકોના મતે જો હાઈવે લાઇટો કાર્યરત હોય તો આવા જીવલેણ અકસ્માતો ટાળી શકાય. હાલમાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. ઉપલેટામાં ભવ્ય ધાર્મિક આયોજન. ગોવિંદ પ્રભુ સેવા મંડળ દ્વારા વલ્લભાખ્યાન રસપાન. ઉપલેટામાં શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી મહોદય પોરબંદરવાડાના મુખે શ્રી વલ્લભાખ્યાન રસપાનનું ભવ્ય અને દિવ્ય આયોજન પણ કરાયું હતું. તારીખ 5 એપ્રિલના રોજ સાંજે 6 વાગે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. ગોસ્વામીજીએ વલ્લભ પરંપરાના મહિમા અને પ્રસંગોનું ભાવસભર વર્ણન કરીને શ્રોતાઓને ભક્તિ રસમાં લીન કરી દીધા. કાર્યક્રમ બાદ પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક લાભ લીધો. સમગ્ર આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે પૂર્ણ થયું હતું. મહુવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયાએ 700 થી વધુ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીનું રણશીંગ ફૂંક્યું છે. આજરોજ વડલી સ્થિત સદભાવના હોસ્પિટલ ખાતે ડોક્ટર કનુભાઈ કલસરિયાએ મહુવા તાલુકાના 118 ગામના કાર્યકર્તાઓની બેઠક બોલાવી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિ ઘડવામાં આવી હતી અને સદભાવના મંચ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ ડોક્ટર કલસરિયાને વધામણા આપી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ ભાવનગર જિલ્લાના તમામ સીટ પર સદભાવના મંચ પરથી ઉમેદવારો ઉતારવાના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, ભાવનગર. આજે આપણે સદભાવના મંચના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે આવી રહી છે, નગરપાલિકામાં પણ આવે છે અને તાલુકામાં અને જિલ્લામાં પણ આવે છે. તો મહુવાની 8 જિલ્લા પંચાયતની સીટ બને છે અને 34 તાલુકા પંચાયતની સીટ બને છે. એ તમામ સીટ ઉપર લડવાનો નિર્ણય કર્યો છે અને મહુવા નગર, મહુવા શહેર, એની જે 9 વોર્ડ છે અને કુલ મળીને 36 ઉમેદવારો લડવાના છે. પણ એમાં જો આપણને યોગ્ય અને ઉત્સાહિત અને બરાબર કહેવાય મહુવાને માટે એવા ઉમેદવારો મળશે
તો આપણે એમાં સમય આપશું અને એમાં પણ મહુવાના માટે કંઈક કરવું જોઈએ, આપણી એક ફરજ છે, એ ફરજના ભાગરૂપે કાર્ય કરશું. તો અહીંયા આજે જે મિટિંગ રાખી છે એમાં મહુવા શહેરમાંથી પણ મિત્રો આગેવાનો આવેલા હતા અને બધા ગામડાઓમાંથી પણ ઘણા બધા આગેવાનો અને યુવાનો, કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા હતા. મહુવાના 118 ગામ, તો એ દરેકે દરેક ગામમાંથી કોઈને કોઈ ગામમાંથી વધારે વ્યક્તિઓ આવ્યા છે, કોઈમાંથી 2-5 જણ આવ્યા છે. એમ સમગ્ર મહુવામાંથી અને મહુવા શહેરમાંથી આજે અહીંયા અમને ટેકો આપવા જે આવ્યા છે એના માટે અમે એ બધાને ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આભારી છીએ. અને હવે પછીના દિવસોમાં એ બધા જ કામે લાગી જશે અને મહેનતમાં લાગી જશે. એટલે મહુવાનું માત્ર દરિયાકાંઠાનું જ નહીં પણ મહુવા તાલુકાનું અને સમગ્ર લોકોનું કલ્યાણ થાય એવો અમારો હેતુ છે. અને એ સદભાવનાના નામથી એટલે વધારે કંઈ કહેવું ના પડે. સદભાવના કઈ રીતે કામ કરે છે એ છેલ્લા 40 વર્ષથી સમગ્ર વિસ્તારને પૂરેપૂરી ખબર છે. એટલે એ જ પદ્ધતિથી રાજકારણની અંદર પણ ધર્મ સમજીને કામ કરવાનું એ ગણતરી સાથે અમે આવ્યા છીએ. હવે બસ ટૂંક સમયની અંદર આજે જાહેરાત કરી છે એટલે આજથી અમારી પાસે નામોની યાદી આવવા મળશે. એમાંથી પછી સંકલન કરી અને જે કંઈ બેસ્ટ હોય એ અમારી કમિટી પસાર કરશે અને એના પછી ટૂંક સમયમાં અમે જાહેર કરશું. મહુવામાં કાંદા આવકને લઈને ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. દેવળિયા યાર્ડ ખાતે ખેડૂતોને પ્રવેશ ન મળતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ. મહુવામાં કાંદાના બમ્પર આવક જોવા મળી રહી છે. ટ્રક અને ટ્રેક્ટરમાં મોટી સંખ્યામાં ખેડૂતો કાંદા વેચાણ માટે એક સાથે યાર્ડ તરફ આવી પહોંચતા ટ્રાફિક જામ સર્જાયો હતો. દેવળિયા યાર્ડમાં એક સાથે આવક વધતા ખેડૂતોને એન્ટ્રી રોકવામાં આવતા મહુવા બાયપાસ પર સ્વામિનારાયણ મંદિરથી લઈને યાર્ડ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ. આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હાલ યાર્ડમાં ધીમે ધીમે એન્ટ્રી આપવામાં આવતા ટ્રાફિકમાં થોડો ઘટાડો થયો છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, મહુવા. રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફિલ્મી ઢબે થયેલા પીછામાં એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. લોધિકા ગામ પાસે બુટલેગરોનો પીછો કરતા પોલીસ કાર્યવાહી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ગામમાં એક બુટલેગર પોતાના આલ્ટો કારમાં પૂરપાટ ઝડપે ભાગી રહ્યો હતો ત્યારે પોલીસે તેનો પીછો શરૂ કર્યો. આ દરમિયાન બુટલેગરે બેફામ ગાડી હંકારી ગામમાં પ્રવેશ કર્યો. ઝડપના કારણે તેણે એક મોટરસાયકલ સવારને જોરદાર ટક્કર મારી, જેને કારણે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ગામનો યુવાન જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઘટના બાદ પોલીસે પીછો ચાલુ રાખીને આરોપી બુટલેગરને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોક અને રોષનો માહોલ પણ સર્જાયો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. થરાદમાં આવેલી ગર્લ્સ મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ આજે હલ્લાબોલ કર્યો હતો. હોસ્ટેલના ગૃહમાતાની બદલી બાદ ફરીથી વોર્ડન આશાબેનને મૂકવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો. વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ અગાઉ પણ વોર્ડન સામે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે સીએમ પોર્ટલ પર રજૂઆત પણ કરવામાં આવી હતી. છતાંય ફરીથી એ જ વોર્ડનને મૂકવામાં આવતા વિદ્યાર્થીનીઓએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીનીઓની માંગ છે કે હોસ્ટેલમાં સોનલબેન અથવા અન્ય ગૃહમાતાની નિમણૂક કરવામાં આવે. આ સમગ્ર મામલે હાલ હોસ્ટેલમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને વાલીઓ પણ વિદ્યાર્થીનીઓના સમર્થનમાં આગળ વધી રહ્યા છે. હાલ પ્રશાસન તરફથી શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. અમે આંદોલન કરીએ છીએ. અમારે આશાબેન નહીં જોતા, એ પહેલા અમે જ તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા. હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે. એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો. આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા. અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે. અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે.
અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા. સોનલબેન નહીં હોય તો ચાલશે. 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા. અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે. 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા. પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા હતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા. 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો. બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા. અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી. જેમ કે જંબામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી. અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છીએ. મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું. અમારે આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે. પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે એટલે અમે હાલ રાજી ખુશી તે મારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે. અને આશાબેનને અહીંયા લાવવામાં આવે, ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે. અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ. અને આમાં અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલ્યા બધે, અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં. અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે. અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું. તો આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ ના દુએ. અમે એવું નહીં કહેવા માંગતો કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 કેજીબી છે ને કોઈ બી બેન દુશે અમે, પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ કાલે નહીં લાવવા જોઈએ, અમારે દુએ જ નહીં. બસ આટલું કહેવા માંગુ છું. અમારે અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે. બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત. અમે સવારના ભૂખ્યા અને તરસે બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત. અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું. અમે ઉઠવાના જ નથી. જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું. આશાબેનનો વિરોધ છે. અહીંયા આશાબેનને પહેલાં કાઢવામાં આવ્યા હતા કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દ બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા. અમારા કહેવાનો એ મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે. અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ. સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ. અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું જ નથી. કેમ નથી સાંભળતું? ભાવનગર વોર્ડ નંબર 3 ના વડવા બી વિસ્તારની ભાજપની નગર સેવિકા સેજલબેન ગોહિલે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કોંગ્રેસનો કેસ પહેરી સત્તાવાર રીતે પક્ષમાં એન્ટ્રી લીધી છે. સેજલબેને ભાજપ છોડવાના કારણ તરીકે બતાવ્યું છે કે મહિલાઓ ભાજપમાં સુરક્ષિત નથી. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં તેમના પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે પક્ષને જાણ કરવા છતાં યોગ્ય પગલાં લેવાયા ન હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલ પણ જણાવ્યું કે આગામી સમયમાં પણ ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તે સાથે જ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદ્દાઓનું કમિટમેન્ટ પત્ર પણ જાહેર કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે સિટી બસની વિનામૂલ્યે મુસાફરી તેમજ શહેરમાં શુદ્ધ પીવાનું પાણી દિવસમાં 2 વખત ઉપલબ્ધ કરવા જેવા મુદ્દાઓને સમાવેશ આપ્યો છે. આ સમગ્ર ઘટનાએ ભાવનગરના રાજકારણમાં ચકચાર ઊભી કરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપભાઈ ગડથરિયા, ભાવનગર. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રોડ, રસ્તા કે ગટરના કામો દરેક કામમાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. અત્યારે અધિકારીઓ સાંડ બની ગયા છે, કોઈ નાના માણસોના કામ થતા નથી. કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે અમે જે અત્યારે નાના વેપારીઓ છે, પાથરણાવાળા છે, લારીવાળા છે, એમને પોતાને રોજગાર માટે વલખા મારવા પડે છે. અમે ભાવનગર શહેરમાં 120 જગ્યા ફાળવી અને વેન્ડર ઝોન બનાવવાનું છે, અમારું કમિટમેન્ટ છે.
બીજું કમિટમેન્ટ અમારું એ છે કે જે સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય અને વિદ્યાર્થીઓ હોય, એક તો સિટી બસ સેવાને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ કરતાં વધુ સમય ભાવનગરની જનતાને એમનામ રાખ્યા છે. તો અમારું કમિટમેન્ટ છે કે અમે આવા સિનિયર સિટીઝન, મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાસની સુવિધા પૂરી પાડી. બીજું સૌથી મોટો ભાવનગરમાં પ્રશ્ન હોય તે પાણીનો પ્રશ્ન છે. કોઈ પણ વિસ્તારમાં પ્રેશરથી પાણી આવતું નથી અને મહિલાઓ ખૂબ જ પરેશાન છે. તો અમે બંને ટાઈમ, સવાર અને સાંજ બંને ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે એ માટે અમે કટિબદ્ધ છીએ. આવા એવા ઘણા ભાવનગરના વિઝનના મુદ્દાઓ છે જે અમે કમિટમેન્ટ દ્વારા આપ સમક્ષ જાહેર કર્યા છે. લાલબા, ખાસ તો જે આપણે વિદ્યાર્થીઓ અને મહિલાઓને ફ્રી પાસ આપવાની વાત કરી, તો એક આખું આવડું મોટું નાણાં ભંડોળની જરૂર પડશે. કઈ રીતના મેનેજ કરશો? કોંગ્રેસ પક્ષ ક્યારેય ભાજપની જેમ તાઇફામાં માનતું નથી. એવા તાઇફાથી માંડીને એવા ખોટા સીન સપાટાના ખર્ચા જ અમે બંધ કરી દઈશું, જેથી અમે લોકોને કેટલો વધારે ફાયદો થાય, લોકોની સુવિધા માટે કેટલો અમે ફંડ વાપરી શકીએ એવો જ અમારો પ્રયત્ન રહેશે. ખાસ કરીને આપણે એવું કીધું કે જે કર માળખું છે એની અંદર પણ આપ ફેરફાર કરવાનો છો, બને એટલો ઓછો કર આવે એવો પ્રયત્ન કરશો. તો વિકાસ માટે તો પૈસાની જરૂર હોય છે. તમે સમજો મારી વાત, વિકાસ માટે પૈસાની જરૂર હોય, પણ તમારું એક પોતાનું વિઝન હોય ને તો તમે ગમે એ વસ્તુ સાકાર કરી શકો. ઘણા બધા બેનશ્રી વડવાબાઉ વિસ્તારના કોર્પોરેટર સેજલબેન અમારી સાથે જોડાયા છે. હજી પણ બીજા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારા કોન્ટેક્ટમાં છે અને આગામી દિવસોમાં અમે અમને કોંગ્રેસ પક્ષ સાથે જોડીશું. લાલબા, ખાસ કરીને છેલ્લા 30 વર્ષથી ભાજપ એકધારું ભાવનગરની અંદર શાસનમાં છે. લોકોનો વિશ્વાસ કઈ રીતના જીતશે? લોકો અત્યારે થાકી ગયા છે. ભાવનગરને ભાંગી નાખ્યું. અત્યારે લોકોમાં એક જ સૂર છે, ભાવનગરને ભાંગી નાખ્યું.